સર્વે ભાઈઓ બહેનોને શ્રી ભોજલ છોરુના પરિવાર તરફથી જય ગુરુદેવ। એ ભાઈ, આ સમયના ચક્રને કોઈ રોકી નથી શક્યું। જેમ જેમ સમયનું ચક્ર ફરે છે તેમ તેમ લગ્નની તારીખ ને જન્મની તારીખ ને મૃત્યુની તારીખ પણ આવે છે ને આ સૃષ્ટિના સર્વે જીવો માટે આ સમયનું ચક્ર એક જ સરખું ફરે છે। પણ અન્ય જીવો એટલે કે કોઈ મૂગા પ્રાણીઓ છે, એ પ્રાણીઓ પોતાના માટે આ સમયના ચક્રમાં કાંઈ ફેરફાર કરી શકતા નથી, કેમ કે એને તો 84 લાખ અવતારોમાંથી આ એક અવતાર ઓછો થયો એટલું જ હેતુ હોય છે। પણ તમને ને મને ખ્યાલ જ છે કે 84 લાખ અવતાર પછી આ એક એવો મનુષ્ય અવતાર છે કે એમાં જ મનુષ્ય જીવ એના સમયના ચક્રમાં ફેરફાર કરી શકે છે। પણ મૂગા પ્રાણીઓને તો ખ્યાલ જ છે કે અમારે તો એક અવતાર ઓછો થયો, પણ મનુષ્ય અવતારમાં મનુષ્ય આ ભાન ભૂલી ગયા છે। પણ જો ભાઈ આ મનુષ્ય અવતારમાં એવા કોઈ સાચા સદગુરુ મળી જાય, આ મનુષ્ય અવતારની સાચી ભાન સમજાવે તો આ મનુષ્ય અવતાર સફળ થઈ જાય એમ છે। પણ મનુષ્ય અવતારની સાચી ભાન કોઈને સમજવી નથી અને ના કરવાનું કરે છે। જેમ કે જ્યાં જુઓ ત્યાં નાની એવી વાતમાં ઝઘડા, નાની એવી હોય ને તો લોકો ઝઘડા કરે, નાની એવી વાતમાં ખૂન ખરાબા, જ્યાં જુઓ ત્યાં લૂંટમારા, જ્યાં જુઓ ત્યાં અત્યાચાર ઉપર અત્યાચાર, જ્યાં જુઓ ત્યાં બસ આવી જ પોઝિશન છે। પણ ભાઈ, સ્ત્રી ઉપર અત્યાચાર કરવું એ પણ મોટામાં મોટું અત્યાચાર છે। એ ભાઈ આખી દુનિયામાં રાજ કરે રાવણ જેવા રાવણને પણ ભોગાવવું પડ્યું હતું। તો આપણે કઈ વાડીના મૂળા છીએ? કેમ કે ભાઈ સ્ત્રી નારીએ હંમેશા બધુંય કુરબાન જ કરેલું છે। જેમ કે સ્ત્રી જ્યારે કુંવારી હોય અને લગ્ન થાતા જ તેમના શ્રી માતા પિતા, તેમના ભાઈ બહેન અને લગ્ન થાતા અમારી જાતિ સર્વે પરિવાર કુરબાન કરી દે છે। ભાઈ આટલું બધુંય કુરબાન કરતા તોય છતાં સ્ત્રી નારી ઉપર અત્યાચાર થાય છે। તો ભાઈ રાવણના સમયમાં તો ઠીક, પણ અત્યારના સમયમાં પણ ભોગાવવું જ પડે હો ભાઈ। પણ ભાઈ આ તો છે મનુષ્ય અવતારના ભાન ભૂલેલાના છે ઉદાહરણ, પણ અમને તો મળ્યા સાચા સતગુરુદેવ સંત શ્રી ભોજલ સાહેબ। આ મનુષ્ય અવતારની કરાવી અમને સાચી ભાન ને ભાન સમજતા સફર થયો અમારો મનુષ્ય અવતાર, અને સમયના ચક્રમાં પણ થયો અમારો ફેરફાર। હે મારા ભાઈઓ, બને ત્યાં સુધી સ્ત્રી ઉપર અત્યાચાર ના કરતા, ને કોઈ કરતા હોય તો એને રોકવાની કોશિશ કરજો। આ શરીરના રોગ મટાડે એને ડોક્ટરનું સ્વરૂપ કહેવાય, પણ ભવો ભવના રોગ મટાડી દી એને સંત શ્રી ભોજલ સાહેબ કહેવાય।